વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે ચેપ્ટર 3નો બીજો ભાગ જોયો. આજે આપણે ચેપ્ટર 3માં ભાગ 3 જોઈશું. આજે આપણે સાઇન, કોસ અને એ પછી ટેન, સેક, કોસ, કોસેક વગેરે વિધેયોની વ્યાખ્યા આપીશું તથા તેના પ્રદેશ અને વિસ્તાર વિશે વાત કરીશું. તો સૌ પ્રથમ આપણે એકમ વર્તુળની વાત કરીએ અને ઉગમ બિંદુ કેન્દ્રવાળા એકમ વર્તુળ. તો જો મેં અહીં ઉગમ બિંદુવાળું એકમ વર્તુળ દોરેલું છે. હવે આ એકમ વર્તુળ માટે આપણે અહીં એ બિંદુ, બી બિંદુ, સી બિંદુ અને ડી બિંદુઓ લીધેલા છે. ચાપ જે એ બી છે એની જે લંબાઈ છે π/2 થશે. એથી સી લઈશું તો પાઈ થશે. એથી ડી સુધી લઈશું તો 3π/2 અને ડીથી પાછા એ એટલે કે ટોટલ એક પૂર્ણ પરિભ્રમણ થશે તો ટોટલ ચાપની લંબાઈ 2π થશે. હવે આ એકમ વર્તુળ પર એક બિંદુ પી લઈએ જેના યામ, જે યામ સમતલમાં તો છે જ અને એકમ વર્તુળ પર છે, જેના યામ એ બી છે, એક્સ યામ એ અને વાય યામ બી છે. વળી આ પી બિંદુ એવું લીધું છે કે જેથી ચાપ એપીની જે લંબાઈ છે, ચાપ એપીની લંબાઈ એક્સ છે, માટે જે આ ખૂણો છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, આ જે ખૂણો છે એક્સ રેડિયન થશે. હવે આ બિંદુ પી છે એના યામ એ અને બી માટે આપણે એવી વ્યાખ્યા કરીએ કે એ બરાબર કોસ એક્સ, જ્યાં એક્સ બરાબર એપી ચાપ વડે બનતો આ ખૂણો એક્સ. તો કોસ એક્સ બરાબર એ અને સાઇન એક્સ બરાબર બી. આ આપણે આવું વ્યાખ્યાયિત કરીશું. હવે પીમાંથી અહીં લંબ દોરો એમ, આ O00 છે. તો કાટકોણ ત્રિકોણ જે બન્યો આ OMPમાં OM² વત્તા MP² બરાબર AP². OM એટલે આ એ થશે, MP એટલે આ બી થશે. પહેલા જ ચરણમાં છે એટલે એ ને બી ધન છે, એટલે આ ઓથી એમ જે અંતર છે એ આના એક્સ એમ જેટલું અને એમથી પી અંતર છે એના વાય એમ જેટલું. એટલે એ પ્રમાણે OM એ થશે, MP બી થશે અને OP જે છે, OP એ એકમ વર્તુળની ત્રિજ્યા છે એટલે એક એકમ થશે. આમ A² + B² બરાબર 1. પણ એ બરાબર આપણે શું લીધું છે? કોસ એક્સ. બી બરાબર સાઇન એક્સ એટલે કોસ એક્સનો વર્ગ વત્તા સાઇન એક્સનો વર્ગ બરાબર 1. આપણે કોસ એક્સ આખાના વર્ગને આવી રીતે પણ લખીશું, cos² x, અને સાઇન એક્સ આખાના વર્ગને sin² x એ રીતે લખીશું. દરેક વખતે આપણે સાઇન એક્સ કૌંસ કરીને વર્ગ લખવાને બદલે sin² x એવું લખીશું. હવે થોડીક બીજી વાતો કરી લઈએ. એ બિંદુ આગળ એક્સ છે 0 છે. આ બે એ બિંદુ માટે એક્સ કેટલો છે? ચાપની લંબાઈ 0. તો કોસ એક્સ અને એના યામ 1 0 છે, કારણ કે આ એક એકમ છે. એક્સ અક્ષ પર વાયામ 0 હોય એટલે આ એક્સ યામ 1, વાયામ 0. પણ આ જે છે એ કોસ 0 અને સાઇન 0 થશે, કારણ કે અહીં ચાપની લંબાઈ 0 છે. તે જ રીતે બી બિંદુની વાત કરીએ તો આમ કોસ 0 બરાબર 1 અને સાઇન 0 બરાબર 0. હવે એથી બી, ચાપ એ બી એની જે લંબાઈ છે એ π/2 થશે, એટલે એ ખૂણો થાય π/2 રેડિયન. એટલે બીના યામ છે એ આપણે જે વ્યાખ્યા આપીએ એ પ્રમાણે કોસ π/2 અને સાઇન π/2 થાય. હવે બી બિંદુ એ એકમ વર્તુળ પર અને વાય અક્ષ પર છે. OB એક એકમ છે, બિંદુ વાય અક્ષ પર છે એટલે XM0 અને આ OB એક એકમ છે એટલે આ YM1.
એટલે cos π/2 બરાબર 0 અને sin π/2 બરાબર 1. તે જ રીતે સી બિંદુની વાત કરીએ તો એસી જે છે એ ખૂણો પાઈ રેડિયન થશે, કારણ કે એસી ચાપની લંબાઈ પાઈ છે. આ પાઈ હોય તો આ જે સી બિંદુ છે એના આયામ આપણી વ્યાખ્યા પ્રમાણે cos પાઈ અને sin પાઈ થશે. પણ સી એ એક્સ અક્ષ પરનું બિંદુ છે અને આ જે અંતર છે એ એક એકમ છે. એક્સ અક્ષ પર હોય વાયામ તો 0 જ થઈ જશે અને આ એક્સ અક્ષની વિરુદ્ધ દિશામાં છે એટલે આ -1 છે. એટલે સીના આયામ -1 0 પણ છે અને આપણી વ્યાખ્યા પ્રમાણે cos પાઈ અને sin પાઈ છે. એટલે cos પાઈ બરાબર -1 અને sin પાઈ બરાબર 0. આમ cos પાઈ બરાબર -1, sin પાઈ બરાબર 0. તે જ રીતે એ થી ડી જે ચાપ છે એની લંબાઈ, એડી ચાપની લંબાઈ એટલે 3π/2 થશે. એટલે ડીના આયામ વ્યાખ્યા પ્રમાણે cos 3π/2 sin 3π/2, cos 3π/2 એટલે 0, sin 3π/2 એટલે -. તે જ રીતે એકમ વર્તુળ પર પૂર્ણ પરિભ્રમણ કરી પાછા એ સુધી આવીએ તો આ જે ચાપ છે એની લંબાઈ 2π થશે. એટલે એના આયામ વ્યાખ્યા પ્રમાણે cos 2π sin 2π થશે અને એના આયામ 1 0 તો છે જ. એટલે cos 2π બરાબર 1, sin 2π બરાબર 0. આ જ રીતે ફરીથી આ 2π જેટલું થયા પછી વળી પાછું આપણે આ π/2 આમ જઈએ તો આ થશે 2π વત્તા π/2, 2 × 2 4, 5π/2 અને આ જ પાછા cos 5π/2 ને sin π/2 ને આમ અનુક્રમે 0 ને 1 થશે. અને આવું આપણે આગળ ને આગળ વિચારી શકીએ. ટૂંકમાં 2π જેટલું ઉમેર્યા પછી cos x વત્તા 2π તો મૂળ cos x જ આવી જશે. sin x વત્તા 2π બરાબર sin x જ આવી જશે. એનાથી વધારે આગળ જઈએ તો પરિભ્રમણ વધારતા જઈએ અને એ 2πના ગુણકમાં લઈએ એટલે કે sin 2nπ વત્તા x, યાદ રાખજો જ્યાં n બિલોંગ્સ ટુ z, તો એની મૂળ કિંમત sin x જ મળશે. x ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું, જુઓ જરા ધ્યાનથી જોજો. આ ચાપની લંબાઈ આપણી x છે. હવે એની અંદર બરાબર 2π ઉમેરીએ તો વળી પાછા અહીં જ આવી જઈશું. 4π ઉમેરીએ તો વળી પાછા 2 ચક્ર પછી અહીં આવી જઈશું. 6π ઉમેરીએ તો વળી પાછા 3 ચક્ર પછી અહીં જઈશું. એટલે યામમાં તો કોઈ ફેર પડશે નહીં, એને બી જ રહેશે. એટલે cos x બરાબર એ અને sin x બરાબર એ. હવે 2π ઉમેરીએ તો cos x વત્તા 2π, cos x વત્તા 2π બરાબર પણ એ અને sin x વત્તા 2π બરાબર પણ એ. 4π ઉમેરીએ તો પણ તેવું જ થશે. હવે એનાથી એક સ્ટેપ વળી આગળ, જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જઈએ આમ તો 2π બાદ થયા કહેવાય. 2 ચક્ર પૂરું મારીએ તો -4π બાદ થયા કહેવાય, પણ કિંમતો તેની તે જ મળશે. આમ cos x વત્તા -2π લઈએ તો એ cos x થશે. sin x વત્તા -2π લઈએ તો એ sin x જ થશે. હવે -2πની જગ્યાએ -4π, -6π, -8π દરેક વખતે આની આ જ વાત બનશે. એટલે વ્યાપક રીતે લખીએ તો sin 2nπ વત્તા x બરાબર sin x, જ્યાં n બિલોંગ્સ ટુ z, એટલે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક બંને આવી જશે. 0 મૂકશો તો sin x નો sin x રહેશે. આવું જ cos માટે પણ એટલે આપણે ખાસ યાદ રાખીશું આ મુદ્દાઓ. sin 2nπ વત્તા x બરાબર sin x અને cos 2nπ x બરાબર cos x, જ્યાં n બિલોંગ્સ ટુ z. હવે બીજી એક વાત, sin nπ એટલે કે sin π, 2π, 3π, 4π આ બધાય કિંમતો માટે વાત કરીએ તો જોઈ લઈએ. જુઓ એકમ વર્તુળ આપણા માટે ખૂબ અગત્યની વાત થઈ જશે. અહીં અત્યારે હાલ sin 0 તો 0, sin π તો પણ 0, sin 2π તો પણ 0, sin 3π તો પણ 0. ઘડિયાળના કાંટાને દિશામાં આવીશું
તો સાઇન માઇનસ પાઈ તો પણ 0, સાઇન માઇનસ 2 તો પણ 0. આમ સાઇન n પાઈ બરાબર 0, n બિલોંગ્સ ટુ z. આમ સાઇન પછી પાઈ ગુણ્યા કોઈ પણ ધન પૂર્ણાંક લઈએ તો તેની કિંમત 0 રહેશે. આમ n પાઈ જે છે એ સાઇન વિધેયના શૂન્યો ગણાય. શૂન્ય એટલે શું સમજી લઈએ તો કોઈ પણ વિધેય f ફ્રોમ a ટુ b હોય અને પ્રત્યેક x બિલોંગ્સ ટુ એ પ્રદેશગણ માટે fx બરાબર 0, પ્રત્યેક નહીં સોરી, જે પણ x બિલોંગ્સ ટુ એ માટે fx બરાબર 0 થતું હોય આવા બધા જ xને વિધેય fના શૂન્યો ગણાય. ફરીથી કહી દઉં, કોઈ પણ વિધેયના પ્રદેશગણના દરેક પ્રદેશગણના જે તે ઘટક આગળ તે વિધેયની કિંમત 0 થતી હોય તો તે ઘટકોને વિધેયના શૂન્યો કહીશું. આમ સાઇન વિધેયના શૂન્યોનો ગણ n પાઈ n બિલોંગ્સ ટુ z છે. તેવી જ વાત કોસની કરીએ તો કોસ એટલે એક્સએમ. એક્સએમ ક્યાં ક્યાં 0 થાય? એકમ વર્તુળ પર અને વાયએક્સ બંને જ્યાં છેદે તે બધી જ જગ્યાએ વાયએમ 0 હોય, સોરી એક્સએમ 0 હોય. એક્સએમ એટલે કોસ એક્સ, એટલે અહીં કોસ પાઈ બાય 2 0, કોસ 3 પાઈ બાય 2 0. આગળ એક ચક્ર પૂરું કરીને આવ્યો તો કોસ 5 પાઈ બાય 2 0, કોસ 7 પાઈ બાય 2 0. આમ પાઈ બાય 2ના બધા જ ધન ઋણ અયુગ્મ પૂર્ણાંકોનો ગુણાકાર, એટલે કે વ્યાપક રીતે લખીએ તો કોસ 2n પ્લસ 1 પાઈ બાય 2 બરાબર 0 થશે, n બિલોંગ્સ ટુ z. આમ 2n પ્લસ 1 પાઈ બાય 2 n બિલોંગ્સ ટુ z એ કોસના શૂન્યો છે. હવે સાઇન કોસની વ્યાખ્યા આપી, એના શૂન્યોની વાત કરી. હવે આપણે જાણીએ છીએ કોસેક એક્સ એટલે 1/sin x. તો કોસેક ક્યાં વ્યાખ્યાયિત થાય? જો અહીં x માટે સાઇન અને કોસ માટે x કોઈ પણ લઈ શકાય. સાઇન અને કોસ માટે xની આખા આરમાંથી કોઈ પણ કિંમત લઈ શકાય. એટલે બીજા શબ્દોમાં સાઇનને વિધેય તરીકે લઈએ તો સાઇનનો અને કોસનો પ્રદેશગણ r થશે. હવે વાત કરવી છે આપણે કોસેક એક્સની. કોસેક એક્સ એટલે 1/sin x. આપણને ખબર છે કે કોઈના છેદમાં 0 લઈ શકીએ નહીં, નહીં તો વ્યાખ્યાયિત થાય. હવે કોસેક એક્સમાં 1/sin x આવે છે. તો આ વિધેય વ્યાખ્યાયિત થવા માટે કોસેક એક્સ સાઇન એક્સ 0 ન થવો જોઈએ. તો સાઇન એક્સ 0 ક્યાં થાય? ઉપર જ જોયું આપણે, સાઇન ઓફ n પાઈ બરાબર 0 જે n બિલોંગ્સ ટુ z. એટલે આપણે સાઇન એક્સ આખા આર પર વ્યાખ્યાયિત છે અને અહીં 0 છે n પાઈ આગળ, તો આપણે એટલું બાદ કરી દઈએ તો કોસેક એક્સ છે બરાબર 1/sin x, જ્યાં x ઇઝ નોટ ઇક્વલ ટુ n પાઈ n બિલોંગ્સ ટુ z. એટલે કોસેકનો વિસ્તાર છે એ સાઇનના વિસ્તારમાંથી જ્યાં સાઇન 0 થાય એ બધા ઘટકો બાદ કરી દીધા. એટલે કે કોસેકનો વિસ્તાર r માઇનસ n પાઈ n બિલોંગ્સ ટુ z થશે. હવે સેક એક્સનું તે જ રીતે 1/cos x, એટલે એના વિસ્તારમાંથી પણ કોસના શૂન્ય બાદ કરી દીધા. 2n પ્લસ 1 પાઈ બાય 2 n બિલોંગ્સ ટુ z, એટલે કે સેકનો વિસ્તાર r માઇનસ 2n પ્લસ 1 પાઈ બાય 2 n બિલોંગ્સ ટુ z થશે. તે જ રીતે ટેન વિધેયની વાત કરીએ. ટેન એટલે સાઇન એક્સ અપોન કોસ એક્સ. હવે સાઇન અને કોસ તો આખા આર પર વ્યાખ્યાયિત છે. પ્રશ્ન આપણો છેદનો થયો, કોસ એક્સ જ્યાં 0 થાય એ બાદ કરવું પડે. આમ ટેનનો વિસ્તાર આરમાંથી આ ઘટકો બાદ કરવા પડે, એટલે કે r માઇનસ 2n પ્લસ 1 પાઈ બાય 2 n બિલોંગ્સ ટુ z. આને લખવું હોય તો આના વિસ્તારને આપણે આમ લખી શકીએ, r માઇનસ 2n પ્લસ 1 પાઈ બાય 2 n બિલોંગ્સ ટુ z. તેવી રીતે કોટમાં કોસ અપન સાઇન આવે, સાઇનના શૂન્યો બાદ કરવા પડે, સાઇનના શૂન્યો એટલે n પાઈ n બિલોંગ્સ ટુ z. આમ કોટ વિધેયનો વિસ્તાર r માઇનસ n પાઈ n બિલોંગ્સ ટુ z થશે. હવે આપણે બધા જ 6 વિધેયના પ્રદેશ અને પ્રદેશની વાત કરી દીધી.
વિસ્તાર નહીં, પ્રદેશની વાત થઈ. સાઇન કોસનો આર, ટેન કોસેકનો આર માઇનસ એન પાઈ, સેકનો આર માઇનસ 2n+1π/2, ટેનનો આર માઇનસ 2n+1π/2, કોટનો આર માઇનસ એન પાઈ n બિલોંગ્સ ટુ z. એટલે યાદ એવું રાખવાનું છે કે જેના છેદમાં જે વિધેય આવતું હોય એના શૂન્યનો ગણ બાદ કરી આરમાંથી અને એનો પ્રદેશ બને છે. હવે એક બીજું બહુ જ અગત્યની વાત આપણે કરવાની છે, એ જોઈએ જરા એકમ વર્તુળની મદદથી. એકમ વર્તુળ પર આ એ બિંદુ છે, આ કોઈ પી બિંદુ લઈએ જેથી આ ચાપની લંબાઈ x થાય, એટલે આ ખૂણો x રેડિયન થયો, એટલે પીના આયામ થયા cos x અને sin x. યામ સમતલમાં છે એટલે એ બી લઈશું, a બરાબર cos x, b બરાબર sin x. તે જ રીતે તેટલા જ લંબાઈના ચાપ વડે ઘડિયાળના કાંટાની દિશામાં, આ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે આ x થાય, આ ઘડિયાળના કાંટાની દિશામાં એટલે આ ખૂણો છે એ -x રેડિયન થશે. આ -x થાય તો આના જે યામ છે એ cos of -x અને sin of -x થશે. આમ પી એ પી પણ x છે અને એ ક્યુ પણ લંબાઈઓ તો x જ છે, પણ આ આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં લીધું એટલે આ x રેડિયન છે ખૂણો, આ ઘડિયાળના કાંટાની દિશામાં લીધું તો આ -x છે, એટલે આના યામ cos of -x, આના યામ sin of -x, આના cos x, આના sin x. બીજી એક વાત કે આ અને આ લંબાઈઓ સરખી છે, એટલે પી અને ક્યુ ના યામની રીતે વાત કરીએ તો જો પીના યામ એ બી હોય તો ક્યુના આપણે જાણીએ છીએ ક્યુના યામ x યામ તો એનો જ રહેશે અને વાય યામ ખાલી ચિહ્ન બદલાઈ જશે, -b આ બી છે તો આ -b થશે, આ એ છે તો આ એ જ રહેશે. ચોથું ચરણ છે એટલે કે કેવું બનશે જો અહીં cos x બરાબર a અને sin x બરાબર b, અહીં cos of -x બરાબર a અને sin of -x બરાબર -b. આમ cos x અને cos of -x બંનેની કિંમત એ રહી. એટલે કે cos x બરાબર પણ એ અને cos of -x બરાબર પણ એ. જો એટલે cos of -x બરાબર cos x જ રહેશે. આ બહુ જ અગત્યનો cos વિધેયનો ગુણધર્મ છે અને આવા વિધેયને આપણે યુગ્મ વિધેય કહીશું. cos એ યુગ્મ વિધેય છે. યુગ્મ વિધેયની વાત આપણે 12મા ધોરણમાં વિસ્તારપૂર્વક કરીશું. સાઇન માટે જોઈએ તો અહીં b બરાબર sin x અને -b બરાબર sin of -x. એનો અર્થ એવો થયો કે અહીં sin x બરાબર b. જો હું સમજાવું તમને. બહુ ધ્યાનથી જોજો આપણે. sin x બરાબર b અને sin of -x બરાબર -b. આ બીની જગ્યાએ sin x મૂકીએ તો -sin x. આમ યાદ રહેશે sin of -x બરાબર -sin x. sin એ અયુગ્મ વિધેય છે, આવા વિધેયને અયુગ્મ વિધેય કહીશું. હવે ફરીથી cos of -x બરાબર cos x, sin of -x બરાબર -sin x. આ બે ઉપરથી જ tan cot બધાની વ્યાખ્યા આપેલી છે એટલે આપણે tan of -x લઈએ તો tan of -x એટલે sin of -x ભાગ્યા cos of -x માઇનસ sin x ભાગ્યા cos x બરાબર -tan x. એમ cot of -x માઇનસ cot x થશે. sec of -x બરાબર sec x થશે અને cosec of -x બરાબર -cos x થશે. આટલી બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે. બીજી એક વાત, આપણે એકમ વર્તુળ પર કોઈ પણ બિંદુ માટે આખા એકમ વર્તુળ પર તમે ગમે ત્યાં જાઓ કોઈ પણ બિંદુનો x યામ જેને આપણે એ કહ્યો છે એ વધુમાં વધુ 1 હશે અને ઓછામાં ઓછો -1 હશે. કોઈ પણનો x યામ લો આમ તો એ અંતર અહીં વધુમાં વધુ 1 છે, અહીં પણ વધુમાં વધુ 1 છે, પણ આ બાજુ ઋણ લઈશું, આ બાજુ ધન લઈશું એટલે એની કિંમત વધુમાં વધુ 1 અને ઓછામાં ઓછી -1 થશે. એટલે કે એ એટલે cos x જ થયું. cos x ની વધુમાં વધુ કિંમત 1, ઓછામાં ઓછી કિંમત -1 થશે. આ જ રીતે બીનું પણ b એટલે sin x ની પણ વધુમાં વધુ કિંમત 1 અને ઓછામાં ઓછી -1 છે. આમ અંતરાલમાં લખીએ તો sin અને cos ની કિંમત
1 -1 અને તેની વચ્ચે જ રહેશે. હવે આપણે આમાં ક્યાં કયું વિધેય ધન ઋણ છે એની ચર્ચા એના પછીના પાર્ટમાં કરીશું.